મારું નામ નિખિલ છે. હું મધ્યમવર્ગીય પરિવારમાંથી આવું છું, જ્યાં અમે બધા જાણતા હતા કે અમારી માતા સાથે અમારી ખૂબ મિત્રતા છે. તેથી જ હું તેને આંટી કહીને બોલાવતો હતો. એક દિવસ હું મારા કામમાં વ્યસ્ત હતો. મને લાગ્યું કે કોઈ મને જોઈ રહ્યું છે. મેં પાછળ ફરીને જોયું તો મારી સામે એક 32 વર્ષની આંટી હતી. મેં તેની તરફ જોયું અને પછી મારું ધ્યાન બીજી બાજુ ફેરવ્યું. પછી મારી દિનચર્યા શરૂ થઈ. જો હું કાંઈ કરતો હોત તો તમે મને જોઈ રહ્યા હોત. જો હું મારા ગેરેજમાં મારી બાઇક ધોતો હતો તો તમે મને જોતા હશો. એક દિવસ તું મારી પાસેથી પસાર થયો અને કહ્યું કે તારી માસીના ઘરે આવો. મારે તમારા માટે થોડું કામ છે. આ સાંભળીને મને બહુ નવું લાગ્યું. તેની શેના વિશે વાત કરી રહી હતી. પછી એક દિવસ હું તેના ઘરે ગયો. તે મને કહેવા લાગી, આ દૂધ એકદમ તાજું છે, તું પીશ. તેણીની વાત કરવાની રીત મને થોડી વિચિત્ર લાગી. મેં તેને કહ્યું કે મારો નિર્ણય બદલો અને ચાલાવો. પછી હું થોડીવાર તેની સાથે વાત કરતો રહ્યો. જ્યારે હું તેને વારંવાર બહાર જવાનું કહેતો હતો ત્યારે તમે મને વાત કરી હતી. તેના બદલે તમે તે દિવસે મારી 1 કલાકની ઊંઘ બગાડી. બહુ મુશ્કેલીથી હું ઊભો થયો અને ઘરે આવ્યો, અને તમે તે સ્ત્રી વિશે વિચારવાનું શરૂ કર્યું કે તે મને કેવા પ્રકારની વાતો કહે છે અને તે મારી પાસેથી શું ઈચ્છે છે. મેં ઘણું બધું વિચાર્યું, પણ હું સમજી શક્યો નહીં કે તમે આ રીતે કેમ વાત કરો છો. હું તમને આંટી કહી રહ્યો હતો અને તમે મારી સાથે એવી રીતે વાત કરી રહ્યા હતા. હું સમજી શક્યો નહીં, પરંતુ મેં તમારા પર વધુ ધ્યાન આપ્યું અને બધું અવગણ્યું નહીં. એક દિવસ હું શહેરમાંથી પસાર થઈ રહ્યો હતો, એટલામાં આંટીએ મને તેના ઘરે બોલાવ્યો અને કહ્યું, મારે તારી પાસે કામ છે. કામ શબ્દ સાંભળીને હું તેની સાથે ચાલવા લાગ્યો. હું અંદર ગયો અને તરત જ તે મારી સાથે ખૂબ જ સરસ રીતે વાત કરી રહી હતી. મેં તેને કામ વિશે પૂછ્યું અને કહ્યું, હું તમને હવે કહું છું. પછી મેં વિચાર્યું કે આ સ્ત્રીનો પતિ ઘણી વખત ઘરે નથી અને આ સ્ત્રી મોટાભાગે ઘરે એકલી જ હોય છે. તે દિવસે મને મારી કાકી માટે ખૂબ જ દુઃખ થયું. મેં કહ્યું, હવે મને ખબર છે કે મારે શું કરવાનું છે. તેને કહ્યું, પહેલા ચા પી લો. મેં ફરી ના કહ્યું ત્યારે તેને કહ્યું, પછી દૂધ પી લો. મેં સાંભળ્યું, હું ના કહી શક્યો નહીં, અને તે મારા માટે દૂધ લેવા ગઈ. પછી જ્યારે તે મારા માટે દૂધનો ગ્લાસ લાવ્યો ત્યારે તેણે મારા હાથને હળવેથી સ્પર્શ કર્યો. આ એક્ટ ખૂબ જ અલગ લાગી, પણ પછી મને સમજાયું કે આંટી પાસે બીજી કોઈ યોજના હતી, જેની મેં મારા સપનામાં કલ્પના કરી હતી. પછી તે મને કહેવા લાગી, આજે તમે મને શેરીમાં યોગ્ય સમયે મળ્યા હતા. આજે તમારા કાકા ઘરે નથી અને મને તમારી મદદની જરૂર છે. જ્યારે મેં પૂછ્યું, તને મારી સાથે શું કામ છે? મેં વિચાર્યું કે હું તમારી મદદ માંગીશ. સ્ટોર રૂમમાં એક ગેલેરી છે. શું તમે મને મદદ કરશો? મને શરૂઆતમાં શંકા હતી, પરંતુ પછી મેં મદદ કરવાનું નક્કી કર્યું. સ્ટોર રૂમમાં 2 નાના કાર્ટૂન હતા, જે એટલા ભારે નહોતા અને કોઈ પણ મહિલા તેને રાખી શકે છે. મેં સરળતાથી કાર્ટૂન ઉપાડ્યું અને રાખ્યું. પછી હું ગેલેરીમાં ગયો. મેં એક નાની ઢીંગલીવાળી સ્ત્રીને જોઈ. મને લાગ્યું કે તે છોકરી છે. મેં તેણીને મારી મદદ કરવા કહ્યું. તેણીએ કહ્યું, અને કોઈ પણ સ્ત્રી તેને ઉપાડી શકે છે. મેં સરળતાથી કાર્ટૂન ઉપાડ્યું અને રાખ્યું. પછી હું ઘરે આવ્યો. પરંતુ મને આશ્ચર્ય થયું કે કોઈ પણ મહિલા 4 કિલો વજન ઉપાડી શકે છે. કદાચ કાકીએ મને જાણીને ઘરે બોલાવ્યો હશે. આ રીતે તે મને અવારનવાર ઘરે બોલાવતી હતી. પરંતુ બહાનું કાઢીને મને ઘરે બોલાવવાનું કારણ હું સમજી શક્યો ન હતો. મને એમાં કોઈ રસ નહોતો. એ ઉંમરે મારી અને તેમની વચ્ચે ઘણા વિવાદો થયા. પણ મને ખબર નહોતી કે તેને મારામાં શું રસ છે. તે મારી સામે જોતો જ રહ્યો. એક દિવસ હું કામ પરથી ઘરે આવ્યો. તે સમયે ઘરનો દરવાજો બંધ હતો. મારા કાકાના ઘરે ઇમરજન્સી હતી, જેથી પરિવારના તમામ સભ્યો ત્યાં ગયા હતા, અને તેની સામે ઘરની ચાવી કાકીને આપી. મેં દરવાજો ખખડાવ્યો અને તરત જ મારી કાકી તેના ઘરની બહાર આવી અને કહ્યું કે, ક્યારેક અમારા ઘરે આવો. તારી માતાએ મને ચાવીઓ આપી. મેં ચાવી માંગી અને આંટી મને કહેવા લાગ્યા કે તું એકલી ઘરે શું કરીશ? મારા ઘરે આવો, હું ઘરે એકલો છું. તમે આવો ત્યારે ત્યાં જજો. આંટીએ મને 2-3 વાર ફોન કર્યો.
મેં તેમની વિનંતી સ્વીકારી અને તેમના ઘરમાં પ્રવેશ કર્યો. હું દાખલ થતાંની સાથે જ તેણે મને પાણીનો ગ્લાસ આપ્યો. પછી તેણે મને કહ્યું કે તું પાણી પી રહી છે. આજે ખૂબ જ અઘરો અનુભવ છે, ખૂબ મહત્વ. પછી થોડા સમય પછી તેણી મારી પાસે ભોજન પીરસવા માટે આવ્યો. રાત્રિભોજન સમયે મારી કાકી મારી સામે બેઠી હતી અને તે પણ મને જોઈ રહી હતી કે તમારા પરિવારના બધા સભ્યો હજી સુધી આવ્યા નથી. આવો તો આજની રાત મારી સાથે રહે. હું તારી સંભાળ લઈશ. તેના હાથ વડે મારા માથાની માલિશ કરવી. કાકી મારી નજીક આવ્યા અને તેમના હાથ વડે મારા મથની માલિશ કરવા લાગ્યા. કહેવા લાગ્યા, આજ તમે બહુ મોડ આવ્યા છો અને તમે બહુ જ થાકેલા લાગો છો. મોટા મારા મથની માલિશ કરીશ. મારા પરિવારનો કોઈ પટો નહીં. કદાચ તે આજ ઘરે આવવાના ન હતા અને કાકી પણ આજ ઘરે એકલા હતા. શરૂઆતમાં તેમને યોગ્ય ન લાગ્યું. મેં વિચાર્યું કે મારે એ વાસ્તુનો કોઈ ખોટો ફાયદો નહીં ઉઠાવવો જોઈએ. મેં વિચાર્યું કે મારે આ વસ્તુનો કોઈ ખોટો ફાયદો ન ઉઠાવવો જોઈએ. મારે ઘરે જવું જોઈએ. પણ પછી મને સમજાયું કે આપનું ઘર આપની સામે જ છે. હું આજની રાત અહીં જ રહીશ. હું સવારે ઘરે જઈશ. માસી મારા માથા પર આંગળીઓ મૂકવા લાગ્યા. મને લાગ્યું કે તે મને મદદ કરી રહી છે. મારી આંખોમાં આંસુ આવી ગયા. આંટીએ મને તેના બેડરૂમમાં સૂવાનું કહ્યું. મેં દરવાજો ખોલ્યો અને તરત જ મારા ઘરની અંદર ગયો. થોડી વાર પછી પરિવારના બાકીના સભ્યો પણ ત્યાં આવી ગયા. મેં તેમને પૂછ્યું, તમે ક્યાં જાઓ છો? તેઓએ કહ્યું, અમે શહેરમાં જઈએ છીએ. મેં કહ્યું, ઠીક છે, હું તમારી સાથે જઈશ. હું ઘરની અંદર ગયો અને મેં કાળો ડ્રેસ પહેરેલી એક મહિલાને જોઈ. તે જમીન પર બેઠી હતી. તે જમીન પર બેઠી હતી અને તેના પગ નીચે લટકતા હતા. તે જમીન પર બેઠી હતી અને તેના પગ નીચે લટકતા હતા. થોડી વાર પછી પરિવારના બાકીના લોકો પણ ત્યાં આવી ગયા. મેં તેમને પૂછ્યું, તમે ક્યાં ગયા હતા? પછી તેઓ મને કહેવા લાગ્યા કે કામના કારણે અમારે ત્યાં રહેવું પડ્યું. પછી તેઓએ મને મારી કાકી વિશે પૂછ્યું. મેં કહ્યું, શું તમે તેની પાસેથી ચાવીઓ લીધી? મેં બહાનું કાઢ્યું અને તેમને કહ્યું, પણ ના, હું આખી રાત તેના ઘરે રહ્યો. હું એટલો ચિંતિત હતો. મને ઊંઘ ન આવી. હું ખૂબ ચિંતિત હતો કે મેં તેનો ફોટો લીધો. બીજે દિવસે હું કામ પર ગયો ત્યારે આંટીના શબ્દો આખો દિવસ મારા મગજમાં રહ્યા. મારા હૃદયમાં એક નવું આકર્ષણ જન્મ્યું. મને આંટી સાથે વાત કરવાનું મન થયું. એક દિવસ હું શેરી પાસેથી પસાર થઈ રહ્યો હતો. મેં જોયું કે તેના ઘરનો દરવાજો. હું તેણીને જોવા માટે બેચેન હતો. જ્યારે હું તેના ઘરની નજીક પહોંચ્યો ત્યારે મને અંદરથી કેટલાક લાખ લોકોના અવાજો સંભળાતા હતા. મને લાગ્યું કે ઘરમાં કોઈ મહેમાનો હોવા જોઈએ, તેથી હું પાછો આવ્યો. તે દિવસે હું ખૂબ જ શાંત હતો, પણ હું ખૂબ ડરી ગયો હતો. મેં વિચાર્યું, જો તે ત્યાં ન હોય તો શું? મને લાગ્યું કે ઘરે કોઈ મહેમાનો હશે એટલે હું પાછો આવ્યો. તે દિવસે સાંજ સુધી મેં તેની રાહ જોઈ, પણ તે ઘરની બહાર ન આવ્યો. હું ઘરમાં પ્રવેશવાનો જ હતો ત્યારે મેં મારા ભાઈને જોયો. મારો ભાઈ પણ શેરીથી આવતો હતો. હું તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. મેં તેને પૂછ્યું, તમે અહીં શું કરો છો? તું આજે કોલેજ કેમ નથી ગયો? તેને કહ્યું, ભાઈ હું તને બધું કહીશ. ચાલો પહેલા ઘરે જઈએ. મને બહુ ભૂખ લાગી છે. અમે બંને અંદર ગયા. રાત્રિનો સમય હતો. અમે બંનેએ ખાધું. હું ખૂબ થાકી ગયો હતો. અમે બંનેએ રાત્રિભોજન કર્યું અને મારો ભાઈ સૂઈ ગયો. તે રાત્રે હું ઊંઘી શક્યો નહીં. અચાનક મારો ભાઈ ઊભો થયો અને બીજે ક્યાંક જવા લાગ્યો. મેં તેને બોલાવ્યો, પણ તેણે મારી તરફ જોયું નહીં. હું સમજી ગયો કે તે તેની ઊંઘમાં ચાલી રહ્યો હતો. મેં તેને પકડીને તેની જગ્યાએ સુવડાવી દીધો. બીજા દિવસે હું ચોક્કસ મારી કાકીને મળીશ, કારણ કે તેમને મળ્યા વિના મને શાંતિ નહીં થાય. એક દિવસ હું ઘરેથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે મારી કાકીએ મને ફોન કર્યો અને કહ્યું, મને તમારી થોડી મદદની જરૂર છે. તમે મારી સાથે આવશો? મેં તેના વિશે વિચાર્યું અને હા કહ્યું. મારી કાકીએ કહ્યું કે મારે તારી સાથે થોડીવાર બહાર જવું છે. હું ત્યાં પહોંચી જ્યાં તે મને કહેતી હતી. મેં આંટીને પૂછ્યું, તમે મને અહીં કેમ લાવ્યા? પછી તેણે મને કહેવાનું શરૂ કર્યું કે મારી પાસે અહીં થોડી જમીન છે. અને પછી તેણે મને કહેવાનું શરૂ કર્યું કે મારા મિત્રનું ઘર અહીં છે. મેં કહ્યું,
ઠીક છે. પછી તેણે મને કહેવાનું શરૂ કર્યું કે મારી પાસે અહીં થોડી જમીન છે. અને પછી તેણે મને કહેવાનું શરૂ કર્યું કે મારા મિત્રનું ઘર અહીં છે. મેં કહ્યું, ઠીક છે. પછી તે મને કહેવા લાગ્યો કે અહીં મારા મિત્રનું ઘર છે. મેં કહ્યું, ઠીક છે. પછી તે મને કહેવા લાગ્યો કે અહીં મારા મિત્રનું ઘર છે. મેં કહ્યું, ઠીક છે. પછી તે મને કહેવા લાગ્યો કે અહીં મારા મિત્રનું ઘર છે. મેં કહ્યું, ઠીક છે. પછી તે મને કહેવા લાગ્યો કે અહીં મારા મિત્રનું ઘર છે. મેં કહ્યું, ઠીક છે. પછી તે મને કહેવા લાગ્યો કે અહીં મારા મિત્રનું ઘર છે. મેં કહ્યું, ઠીક છે. પછી તે મને કહેવા લાગ્યો કે અહીં મારા મિત્રનું ઘર છે. મેં કહ્યું, ઠીક છે. પછી તે મને કહેવા લાગ્યો કે અહીં મારા મિત્રનું ઘર છે. મેં કહ્યું, ઠીક છે. પછી તે મને કહેવા લાગ્યો કે અહીં મારા મિત્રનું ઘર છે. મેં કહ્યું, ઠીક છે. પછી તે મને કહેવા લાગ્યો કે અહીં મારા એક મિત્રનો ફ્લેટ છે. મારે તેને મળવું છે. શેરીના એક ખૂણામાં ફ્લેટ હતો. કાકી પેલા ફ્લેટમાં પ્રવેશ. અને હું તેની પાછળ અંદર ગયો. અંદર એક ઓરડો હતો. આંટીએ રૂમનો દરવાજો ખોલ્યો અને અંદર એક પલંગ હતો. આંટી જઈને પલંગ પર બેસી ગયા. રૂમની હાલત જોઈને લાગ્યું કે અહીં કોઈ આવતું નથી. પછી હું મારી કાકી સાથે બેઠો. હું તેની બાજુમાં બેઠો હતો. તે સમયે રૂમમાં 4-5 જણ પ્રવેશ્યા હતા. હું તેમને જોઈને ડરી ગયો. તેની બાજુમાં એક કેમેરા હતો. અને રૂમની અંદર એક મોટી લાઇટ ચાલુ હતી. મેં મારી કાકીને પૂછ્યું કે આ શું છે, પરંતુ તેણીએ કશું કહ્યું નહીં. પછી એક સ્ત્રી મારી બાજુમાં આવીને બેઠી. આંટી એક બાજુ બેઠી હતી અને બીજી બાજુ એક સ્ત્રી બેઠી હતી. મેં તેને પૂછ્યું, શું થઈ રહ્યું છે? તેણીએ કહ્યું, તારે જે કરવું હોય તે કર, પણ હવે આ રૂમમાંથી તારો અવાજ નહીં નીકળે. પછી તેણીએ મને સમજાવ્યું કે મારી સાથે શું થવાનું છે. પછી તેણીએ એક માણસ સાથે વાત કરવાનું શરૂ કર્યું. જો તમે તમારા જીવનને પ્રેમ કરો છો, તો તમારે તે કરવું પડશે જે અમે તમને કરવા માટે કહીએ છીએ. હું સમજી ગયો કે હું કોઈ મોટી સમસ્યામાં ફસાઈ ગયો છું. ત્યારબાદ તે બે મહિલાઓ મારી નજીક જવાનો પ્રયાસ કરતી હતી. હું સમજી ગયો કે મને ફસાવવામાં આવી રહ્યો છે. પરંતુ થોડીવાર પછી કોઈએ દરવાજો ખખડાવ્યો. દરવાજો ન ખુલ્યો. પોલીસે દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો. પોલીસને જોઈને મને રાહત થઈ, પણ બધા ડરી ગયા. પોલીસે બધાની ધરપકડ કરી હતી, અને આ બધું મારા ભાઈને કારણે થયું હતું. જ્યારે પણ હું ઘર છોડીને જતો ત્યારે મારો ભાઈ મારા પર નજર રાખતો. પછી તેણે મને કહેવાનું શરૂ કર્યું કે તે ઘણા સમય પહેલાની વાત છે. આ મહિલાને એ વાતની પણ જાણ હતી કે તેના ઘરે અન્ય પુરુષો આવી રહ્યા છે, જેમને તેણે પહેલા જોયા હતા, પરંતુ તે સમયે તે શંકાના આધારે કંઈ કરી શકી ન હતી. પણ જ્યારે હું કાકી સાથે બહાર જતો હતો ત્યારે તે મારી પાછળ આવ્યો. અને જ્યારે અમારી પાછળ 4 પુરુષો અને એક સ્ત્રી પ્રવેશ્યા, અમે તરત જ પોલીસને બોલાવી, કારણ કે અમને ખબર હતી કે કંઈક ખોટું થવાનું છે. આ કાકી ખરાબ સ્ત્રી છે, અને કાકીનો પતિ પણ ખરાબ માણસ હતો. આખો દિવસ તે ઘરની બહાર રહેતો હતો, અને તે આવા કામોમાં વ્યસ્ત રહેતો હતો. પરંતુ અમને ખબર ન હતી કે મારી સામેના ઘરમાં શું ચાલી રહ્યું છે. તપાસ બાદ કાકીને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. તેણીએ મારા પહેલા ઘણા પુત્રોને ફસાવ્યા હતા. તેઓ મને લૂંટવાનો પણ પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ મારો વિડીયો બનાવીને મને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અને તેઓ મારી પાસેથી અડધા રૂપિયા લેવાનો પ્રયાસ કરતા હતા. પણ મારા ભાઈની બુદ્ધિમત્તાના કારણે હું બચી ગયો. અને તે દિવસે સવારે જ્યારે હું રૂમમાંથી બહાર નીકળ્યો ત્યારે કાકી તેના પતિ સાથે વાત કરી રહ્યા હતા. અને તેણીએ મારી તરફ ઈશારો કરીને મને ઘર છોડી જવાનું કહ્યું જેથી તેનો પતિ અમને શંકા ન કરે. અને તેના ડરને કારણે હું છુપાઈને ભાગી ગઈ જેથી તેના પતિને ખબર ન પડે કે મેં ખરેખર તેને રાત્રે રોકી હતી. મને ખબર ન હતી કે આ બધું પતિ પત્નીની યોજના હતી. તેથી હું દરેકને વિનંતી કરું છું કે આવી સ્ત્રીની જાળમાં ફસાશો નહીં. જો કોઈ સ્ત્રી તમને તેના ઘરે બોલાવે છે, તો તેના ઘરે જવાનું વિચારશો નહીં. દરેક સ્ત્રી ખરાબ નથી હોતી, પરંતુ તેમ છતાં એકલા ઘરમાં પ્રવેશશો નહીં. તમારી સાથે કંઈ પણ થઈ શકે છે.